જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી નંબર 1 ગુજરાતી રસોઈમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સોફ્ટ, બજાર કરતાં પણ ટેસ્ટી ઢોકળાની રેસીપી। તો આજે આપણે એકદમ સોફ્ટ અને ટેસ્ટી ઢોકળા બનાવીશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ ઢોકળા બનાવવાનું। તો એના માટે મેં અહીંયા અડધી વાટકી અડદની દાળ અને અડધી વાટકી ચણાની દાળ લીધેલી છે। હવે આપણે એમાં અડધી વાટકી જેટલી મોગરની દાળ લઈશું અને 2 વાટકી જેટલા ચોખા લઈશું। તો મેં અહીંયા આ બધી જ વસ્તુને ઓવરનાઇટ માટે પલાળી લીધી હતી। હવે આપણે એમાંથી પાણી કાઢી લઈશું અને બીજા ચોખ્ખા પાણીથી એકવાર એને ધોઈ લઈશું અને એને આપણે મિક્સરમાં એડ કરી દઈશું। અહીંયા તીખાશ માટે મેં 2 લીલા મરચાં લીધેલા છે અને 10 થી 12 જેટલી લસણની કળી લીધેલી છે, એને આપણે એડ કરી દઈશું। હવે આપણે એમાં હળદર એડ કરીશું અને મીઠું તમે સ્વાદ મુજબ લઈ શકો છો। હવે આ ઢોકળાનું બેટર બનાવવા માટે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, એના માટે મેં અહીંયા થોડી ખાટા જેવી છાશ લીધેલી છે। હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સરમાં બરાબર મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણું ઢોકળાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ઢોકળા બનાવવા માટે એક મોટી થાળી લીધેલી છે, તેને તેલથી ગ્રીસ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે મેં થાળીને બરાબર તેલથી ગ્રીસ કરી દીધી છે। તો મેં અહીંયા એક મોટા તપેલામાં ગરમ પાણી કરવા મૂકી દીધું હતું અને એની અંદર સ્ટીલની રિંગ મૂકી દીધી હતી। હવે એની ઉપર આપણે જે તેલથી ગ્રીસ કરેલી થાળી હતી તે મૂકીશું। હવે આપણે જે બેટર બનાવેલું હતું એની અંદર ઈનો એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણે ઈનો એકદમ એક્ટિવ થઈ ગઈ છે અને બેટર મસ્ત ફ્લફી થઈ ગયું છે। હવે આપણે એ બેટરને આપણે જે થાળી મૂકી હતી તેમાં એડ કરી દઈશું અને ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું। હવે મેં અહીંયા એક દુપટ્ટાની મદદથી જે તપેલાનું ઢક્કણ હતું તેને બાંધી દીધું હતું, તેને ઢાંકી લઈશું અને તેના ઉપર કંઈક વજનદાર મૂકી દઈશું જેનાથી હવા બહાર ના નીકળે। હવે આપણે થોડી વાર પછી તેને ચેક કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા મસ્ત ફૂલીને એકદમ રેડી થઈ ગયા છે। તેને ચપ્પાની મદદથી ચેક કરીશું। જો ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે તો સમજી જવું કે આપણા ઢોકળા બરાબર ચડી ગયા છે। હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને ચપ્પાની મદદથી પીસ કરી લઈશું। તો મેં અહીંયા ઢોકળાના પીસ કરી લીધા છે। હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને એના ઉપર એક તપેલી મૂકી દઈશું। એમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું। આપણું તેલ બરાબર ગરમ થઈ જાય એટલે હવે આપણે એમાં રાઈ એડ કરી દઈશું। રાઈ ફૂટી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એમાં તલ એડ કરીશું। તો આપણો ઢોકળાનો વંઘાર એકદમ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને ઢોકળા ઉપર પાથરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા બનીને રેડી છે। તમે પણ આ રીતે એકવાર ઢોકળા બનાવજો। એકદમ ઇઝી, સોફ્ટ અને બજાર કરતાં પણ ટેસ્ટી ઢોકળા બનીને રેડી છે। તમે પણ એકવાર આ રીતે બનાવીને ટેસ્ટ કરજો। અને મિત્રો, તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરી વધુમાં વધુ શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।